العجائب تجدها عونا لك في النوايب كل هم وغم سينجلي بعزمتك يا الله بنبوتك يا محمد بولايتك يا علي يا علي يا علي صلوات. ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاها. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે રજબની આ 13મી શબ પોતાના દામનમાં એક એવી અઝીમ ખુશીને લઈને આવી છે. આજની રાતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં પેશ કરું છું. અને ચાલો આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાતના હદિયા વડે આપણા જમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. માહે રજબની 13મી શબ મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન ગાલિબ કુલ ગાલિબ મૌલાના અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એમની વિલાદત બા સઆદતની આ તારીખ, એમની આ વિલાદતની તારીખમાં જો કે સલવાત તો હું તમારી પાસે પડાવતો રહીશ, નારા તમારે લગાડવાના છે. આજની રાત મૌલા અલીનો જિક્ર છે. ઈ અલીનો જિક્ર કે મુમિનની સામે જ્યારે અલીનું નામ લેવામાં આવે ને એનો ચહેરો ફૂલની જેમ ખીલી ઉઠે છે. અને મુનાફિકની સામે જ્યારે નામ લેવામાં આવતું ત્યારે એના ચહેરા ઉતરી જતા અને કાળા પડી જતા. પોતાના ઈમાનની સાબિતી, પોતાના ઈમાનનો પુરાવો આપતા આપણે બધા આજની મહેફિલમાં મુસ્કુરાતો ચહેરો પણ રાખશું, અલીનો જિક્ર જબાન પર રાખશું, અને દિલમાં તો ખુદાએ અલીની મોહબ્બત આપણને આપી છે. એની દલીલ એ છે કે આપણે અત્યારે અહીંયા છીએ. મૌલા અલીનું નામ લેવા માટે, એમનો જિક્ર કરવા માટે આપણે જમા થયા છીએ. મૌલા અલીની ઝાત, એમની ફઝીલત, રસૂલ ખુદાની આ હદીસ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતે બયાન ફરમાવે છે કે
રસૂલે ફરમાવ્યું કે ખુદાએ મારા ભાઈ અલીને એટલી ફઝીલતો અતા કરી છે કે જેને ગણી ના શકાય, જેનો શુમાર ના કરી શકાય. પણ આ ફઝીલત જે કંઈ અલીને આપવામાં આવી, જે કંઈ રસૂલે ખુદાએ બયાન કરી, જે કોઈ પણ અલીની ફઝીલતને પડે, ખુદા એના તમામ ગુનાહોને માફ કરી દે છે. બલકે શબ્દો તો આ છે, ફમન qara'a ફઝીલતમ મિન ફઝાઇલિહી, અલીના ફઝાઇલમાંથી એક ફઝીલત કોઈ પડે, ખુદા એના ગુનાહને માફ કરે છે. અલીના ફઝાઇલમાંથી કોઈ એક ફઝીલતને કોઈ લખે, જ્યાં સુધી એ લખાણ બાકી છે, ફરિશ્તાઓ એ લખવા વાળાના હકમાં ઇસ્તિગફાર કરતા રહે છે. જે કોઈ અલીની ફઝીલતને સાંભળે, ખુદા એના કાનથી કરેલા ગુનાહોને માફ કરે છે. જે કોઈ અલીની ફઝીલતને વાંચે, ખુદાવંદે આલમ એના આંખથી કરેલા ગુનાહને માફ કરે છે. અલીના ચહેરા તરફ જોવું ઇબાદત, અલીનો zikr કરવું ઇબાદત. ખુદા કોઈ બંદાના ઈમાનને ત્યાં સુધી કબૂલ નથી કરતો જ્યાં સુધી એના દિલમાં અલીની વિલાયત ના હોય અને અલીના દુશ્મનોથી બરાઅત ના હોય. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અલીની ફઝીલત, એના ફઝાઇલ, એક બે વાતોને મારે બયાન કરવી છે મૌલા અલીના ફઝાઇલમાંથી. ખુદ ફઝાઇલના સિલસિલામાં કુરાન મજીદની 144મી આયતની મેં તિલાવત કરી, બલકે આયતનો એક જુમલો. ખુદાવંદ આલમ આ આયતની અંદર રસૂલે ખુદાની દિલી કૈફિયતને બયાન કરે છે. કોઈ દુઆ રસૂલે કરી નથી, કંઈ પણ માંગણી નથી કરી, પણ રસૂલનું દિલ કંઈક ચાહે છે. મદીનાની અંદર રસૂલે ખુદા આસમાન તરફ અવારનવાર જોતા હતા અને કંઈક ઇંતજાર કરી રહ્યા હતા. શું હતું ઈ? પેલા એ વાતની ચોખવટ કરો. ઇસ્લામની શરૂઆતમાં રસૂલે ખુદા બૈતુલ મુકદ્દસ તરફ નમાઝ પઢતા. ઈ કિબલો હતો, કિબલે અવ્વલ. રસૂલે ખુદા મક્કામાં ગારે હિરાની અંદર ઇબાદત કરતા ને, ગારે હિરામાં જો આપણે ઊભા રહીએ, રસૂલે ખુદા ત્યાં ઊભા રહીને ઇબાદત કરતા, એનું ડિરેક્શન, એની દિશા એવી રીતના છે ને કે બૈતુલ મુકદ્દસ તરફ પણ થાય અને ખાને કાબા તરફ પણ થાય. રસૂલે ખુદા ગારે હિરામાં એ રીતના ઇબાદત કરતા. ત્યારબાદ મસ્જિદુલ હરામમાં પણ નમાઝ પઢતા, તો કિબલો હતો બૈતુલ મુકદ્દસ, મક્કાની અંદર અને મદીનાની અંદર. મદીનાની અંદર જ્યારે અહેલે કિતાબ લોકોએ મેણા મારવાનું શરૂ કર્યું કે રસૂલે ખુદા નવું દીન લાવ્યા, નવો પૈગામ લાવ્યા, નવો સંદેશો લાવ્યા, નવી તાલીમાત લાવ્યા, નવી શરીયત લાવ્યા, પણ કિબલો તો ઈ જ છે જે અમારો છે. રસૂલે ખુદાના દિલની કઈ ખ્વાહિશ હતી, યા રસૂલ, એ રસૂલે ખુદા, તમે શું ચાહો છો? તમારા દિલની ખ્વાહિશ શું છે? ખુદાની સામે બયાન પણ નથી કરી, ફક્ત આસમાન તરફ જોતા. ખુદા પોતાના મહેબૂબના મિજાજને જાણે છે. રસૂલનું દિલ શું ચાહે છે ખુદા જાણે છે. સૂરે બકરાની 144મી આયત, قد نرى تقلب وجهك في السماء. اے રસૂલ, અમે જોઈએ છીએ તમે વારંવાર આસમાન તરફ જુઓ છો. શું કેવા ચાહો છો? તમારા દિલમાં શું છે? અમે એવું કામ કરશું, فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا. اے રસૂલ, અમે તમારા ચહેરાને ઈ કિબલા તરફ વાળી દેશું કે તમે રાજી થઈ જાશો, તમારું દિલ રાજી થઈ જશે, અમે તમને રાજી કરી દેશું. ત્યારબાદ હુકમ આવે છે ઝોહરની નમાઝની અંદર. રિવાયત ઘણી લાંબી છે, મારે એ બયાન નથી કરવું. હું જે પોઈન્ટ તરફ તમને લઈ જવા માંગુ છું તે આ. રસૂલે ખુદા નમાઝ પઢાવી રહ્યા હતા, નમાઝે ઝોહર હતી, બંને કિબલા તરફ રસૂલે ખુદાએ નમાઝ પઢી. અજીબ નમાઝ હતી આ. મદીનાના અતરાફની ઝિયારતમાં આપણે જઈએ તો એક મસ્જિદ છે, મસ્જિદે ઝુલ કિબલતૈન, બે કિબલા વાળી મસ્જિદ. એ
એ જગ્યા ઉપર રસૂલે ખુદા નમાઝ પઢાવી રહ્યા હતા. અચાનક 2 રકાત પઢાઈ ગઈ બૈતુલ મુકદ્દસ તરફ. જિબ્રીલ આવ્યા, રસૂલે ખુદાને એમના ચહેરાને વાળે છે બિલકુલ ઉલટી દિશામાં. અત્યારે કિબલો આમ છે તો બિલકુલ એમને ફેરવી દે છે બીજી બાજુ. રસૂલે ખુદા ફરે છે. બીજા બધા મુસલમાનો, બીજા બધા નમાઝ પડવા વાળાઓ આજુબાજુ જોવા લાગ્યા, આ વળી શું થયું? નમાઝ પડતા પડતા રસૂલે ખુદા શા માટે પોતાના ચહેરાને વાળી રહ્યા છે? શા માટે દિશા બદલી રહ્યા છે? આજુબાજુ જોવામાં, વાતચીત કરવામાં ઈ લોકોની નમાઝ બાતિલ થઈ ગઈ. પણ જેમ જેમ રસૂલ ફરતા ગયા, અલી પણ સાથે સાથે ફરતા ગયા. રસૂલે ખુદાની નમાઝ 2 રકાત બૈતુલ મુકદ્દસ તરફ અને 2 રકાત ખાને કાબાની તરફ. આ રીતના કિબલો બદલે છે. રસૂલે ખુદાની સાથે મૌલા અલી તબૈયત કરે છે. એટલે જ આપણે મૌલા અલીને કહીએ છીએ ને, સાજિદિલ કિબલતૈન, 2 કિબલા તરફ સજદો કરવા વાળા. આ લકબ બીજા કોઈનો નથી. હું અર્ઝ કરવા માંગુ છું, જ્યારે ખાને કાબા તરફ રસૂલનો ચહેરો ખુદા વાળી દે છે ત્યારે ખુદા કહે છે, ફલનુવલ્લિયન્નકા કિબલતન તરદાહા. એ રસૂલ, અમે તમારા ચહેરાને ઈ કિબલા તરફ વાળશું કે તમે રાજી થઈ જાશો. એમ નથી કહેતા અમે રાજી થઈ જાશું. ખુદાવંદ આલમની રઝાયત માટે આપણે ઇબાદત કરીએ ને, નમાઝ પઢીએ છીએ ખુદા રાજી થાય, ઇબાદત કરીએ છીએ ખુદા રાજી થાય, રાહે ખુદામાં કંઈ આપીએ છીએ ખુદા રાજી થાય. ખુદા કિબલાને બદલીને મુસ્તફાને રાજી કરવા ચાહે છે. કિબલતન તરદાહા. હવે એવી કઈ બાબત છે ખાને કાબાની અંદર, એવી કઈ યાદ જોડાયેલી છે ખાને કાબાની સાથે કે એના કિબલા બનવાથી રસૂલે ખુદા રાજી થઈ ગયા? છે કોઈ મુનાસિબત, છે કોઈ યાદ સિવાય ઈ કે ખાને કાબામાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબની વિલાદત થઈ છે. આ યાદ હતી. ખાને કાબા અલીની વિલાદતની જગ્યા હતી. ઈ જ્યારે કિબલો બની ગયો, કુરાનમાં ખુદા કહે છે, એ રસૂલ, અમે તમને રાજી કરશું. તમને રાજી કરી દીધા. અલીની વિલાદત ખાને કાબાની અંદર. ખાને કાબા અલ્લાહનું ઘર, અલ્લાહનું ઘર કે જ્યાં અલી પહેલા કોઈની વિલાદત નથી થઈ અને અલી બાદ હવે કયામત સુધી કોઈની વિલાદત નહીં થાય. આ શરફ કોઈનો હોય તો એ ફક્ત અમીરુલ મુમિનીનનો છે. આ રિવાયતને હું પડું એ પહેલા જો અલીની ફઝીલત, મૌલા અલીની ફઝીલતને આપણે બયાન કર્યા ને, એમના ફઝાઇલની ફઝીલતને આપણે બયાન કર્યા ને, જો ફઝીલતો જેટલી બયાન થાતી, જેટલી આસમાનથી નાઝિલ થાતી, બધી અલીના ખાતામાં જમા થાતી. લોકોની તમન્ના હતી થોડીક ફઝીલતો અમને મળી જાય, અમારા ખાતામાં કંઈ આવી જાય, પણ અલી બધી ફઝીલતોના માલિક બની જતા. બલકે એવું નથી કે અલી ફઝીલતની પાછળ હોય. કિતાબોમાં વાંચતા, તારીખોનો મુતાલિયો કરતા આપણને એમ લાગે કે અલી ફઝીલતની પાછળ નથી, ફઝીલતો અલીને તલાશ કરી રહી છે. ફઝીલતો અલીને તલાશ કરી રહી છે. એટલે જ આપણે જ્યારે એક એક બનાવ ઉપર ઊંડી નજર નાખીએ, વાક્ય તમારા સાંભળેલા છે, મારે રિપીટ નથી કરવા. અલી વિલાયતની તરફ નથી જાતા, વિલાયત અલીની પાસે આવે છે. અલી નમાઝ પડે છે, હાલતે રૂકુમાં ઝકાત આપે છે, આયતે વિલાયત નાઝિલ થઈ. વિલાયતની આયત ચાહે છે કે અલીની શાનમાં હું નાઝિલ થાઉં. સૂરે દહર ખુદ એની તમન્ના છે, અલી ફકીરને રોટલી આપે તો હું અલીની ફઝીલતનો કસીદો બનીને નાઝિલ થાઉં. અલીની તમન્ના નથી, બલકે આ ફઝીલતની તમન્ના છે કે હું અલી સાથે જોડાઈ જાઉં. એવી જ રીતના રસૂલે જ્યારે ખૈબરના 39મી રાતના એલાન કર્યું ને કે હું કાલે અલમ એને આપીશ જે મર્દ હશે,
જે ન ભાગવા વાળો હશે, જે આગળ વધવા વાળો હશે, ખુદા અને રસૂલ એને ચાહતા હશે અને ઈ ખુદા અને રસૂલથી મોહબ્બત કરતો હશે. આ રાત એવી સખ્ત રાત હતી અલમની તમન્ના રાખવા વાળાઓ માટે. સારા સારા લોકોએ તમન્ના કરી હતી, ઓલા ભાગવા વાળાઓએ તમન્ના કરી હતી કે કાલે અલમ અમને મળી જાય. અલીને અલમની તમન્ના નહોતી, અલમ ચાહતું હતું કે અલીના હાથમાં આવે. નારે હૈદરી. એટલે જિબ્રીલ આવીને કહે છે, ના દે અલીયન મઝહર અલ અજાયબ, એ રસૂલ અલીને બોલાવો, અલીને પુકારો, અલી વગર ખૈબર ફતેહ થવા વાળું નથી. અને અલમ આવે છે મૌલા અલીના હાથમાં. એવી જ રીતના આ ખાને કાબામાં અલીનું આવવું બહરહાલ લખવામાં આવે છે અલીની ફઝીલત કે એની વિલાદત ખાને કાબામાં થઈ. હું શબ્દોને બદલીને કહું, આ અલીની ફઝીલત નથી કે એ કાબામાં આવ્યા, આ કાબાની ફઝીલત છે કે એમાં અલી તશરીફ લાવ્યા. હૈદરે હૈદરે હૈદરે. ખાને કાબામાં અલીનું આવવું કાબા માટે શરફ છે. હવે એ લાયક બની ગયું આ ઘર કે મુસલમાનોનો કયામત સુધીનો કિબલો બની જાય. આ રિવાયત મુનાસિબ પણ છે ને આજના સમયની છે એટલે હું પઢું છું, આજની તારીખને લગતી છે એટલે પઢું છું. ઇબ્ન કાનબની રિવાયત કે છે જનાબ અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબની સાથે અમે ખાને કાબાની બાજુમાં બેઠા હતા. એવામાં જ ફાતિમા બિન્તે અસદ ઘરેથી નીકળ્યા, સીધા મસ્જિદુલ હરામ આવે છે, આવીને ખાને કાબાનો તવાફ કરે છે. તેણી હામેલા હતા અને વિલાદતનો દર્દ પણ એમને મહેસૂસ થતો હતો. ખાને કાબાની દીવાર પાસે આવ્યા, કઈ બાજુ? જ્યાં દરવાજો છે ત્યાં નહીં, બલકે એની ઓપોઝિટ સાઈડ ત્યાં ઊભા રહીને દુઆ કરે છે. દુઆના શબ્દો આ છે જનાબે ફાતિમા બિન્તે અસદના કે ખુદાયા, હું તારા પર ઈમાન રાખું છું, તારા રસૂલો પર ઈમાન રાખું છું, તારી નાઝિલ કરેલી કિતાબ ઉપર ઈમાન રાખું છું. મારા જદ જનાબ ઇબ્રાહીમ જે કંઈ લઈને આવ્યા તારા તરફથી એને હું કબૂલ રાખું છું. તને વાસ્તો છે આ ઘરનો, તને વાસ્તો છે આ ઘરના બનાવવા વાળા જનાબ ઇબ્રાહીમ અને જનાબ ઇસ્માઈલનો. આટલું જ નહીં, તને વાસ્તો છે ઈ મૌલૂદનો કે જે મારા શિકમમાં છે. ખુદાયા તું મારી મુશ્કેલને આસાન કર. રાવી કે છે અમે બધું જોતા હતા, બિન્તે અસદની દુઆને અમે સાંભળતા હતા અને આ દુઆને ફક્ત સાંભળી જ નથી, આ દુઆને કબૂલ થતા પણ અમે જોઈ. દીવાર ફાટે છે, દીવારમાં દરવાજો બને છે, નબીના ઇલ્મના શહેરના દરવાજા માટે ખાને કાબાનો નવો દરવાજો ખુલે છે. અને ત્યારબાદ આ દીવાર ખુલવી હતી, જનાબે ફાતિમા બિન્તે અસદ અંદર દાખલ થઈ ગયા. વળી પાછી આ દીવાર આપસમાં જોડાઈ ગઈ. અમે લોકો ઊભા થયા, નવાઈ લાગી, અજબ થયા. જેની પાસે ચાવી હતી ખાને કાબાની, અમે એટલી કોશિશો કરી કે આ તાળું ખોલવામાં આવે, આ દરવાજાને ખોલવાની કોશિશો કરી, અમે નાકામ થયા. આ દરવાજો નથી ખુલતો. અમે ખાને કાબામાં દાખલ ના થઈ શક્યા. ત્યારે અમને સમજાણું, હાદા અમરુમ મિન અમરિલ્લાહ, આ આપણું કામ નથી, આમાં કઈ ખુદાની મસલહત છે, આ ખુદાનો ભેદ છે, આ ખુદાનું કઈ કામ છે જેની અંદર આપણે દખાલત નથી કરી શકતા. 3 દિવસ બાદ ફરી પાછું ઈ જ અંદાજ, ફરી પાછી દીવાર ખુલે છે, ફાતિમા બિન્તે અસદ બહાર આવે છે. આવે છે ત્યારે એકલા નથી હોતા, એક ખૂબસૂરત બાળકને આગોશમાં લઈને આવે છે. અને રસૂલે ખુદા ઇસ્તિકબાલ માટે ગયા. રસૂલે ખુદા જાય છે, રસૂલે ખુદા નજદીક ગયા. જનાબે ફાતિમા બિન્તે અસદે પોતાના આ બાળકને રસૂલે ખુદાના હાથમાં સોંપી દીધું. હે રસૂલ, આ બાળક 3 દિવસથી દુનિયામાં આવ્યો છે પણ આંખો નથી ખોલી, લાવ એ ચચી મારી આગોશમાં આપી દો. નુબુવતની ખુશ્બુને જ્યારે ઇમામતે સૂંઘી, તરત આંખોને ખોલી,
રસૂલે ખુદાના ચહેરાના દીદાર કર્યા. રસૂલે ખુદા કહે છે, એ અલી, તમે મારી ઝિયારતને, મારા દીદારને તમારી પહેલી નજરથી મખસૂસ કર્યા. હું તમને મારા ઇલ્મથી મખસૂસ કરું છું. હું જો ઇલ્મનું શહેર છું તો તમે મારા આ શહેરના દરવાજા છો. ત્યારબાદ હવે મૌલા કહે છે, યા રસૂલલ્લાહ, તૌરેત સંભળાવું, ઝબૂર સંભળાવું, ઇન્જીલ સંભળાવું કે કુરાન મજીદની તિલાવત કરું? રસૂલે ખુદાના હુકમથી મૌલા અલી સૂરે મુમિનૂનની તિલાવત કરે છે. સૂરે મુમિનૂનની આયતોની તિલાવત કરીને મૌલા બયાન કરે છે, મૌલા કહેવા માંગે છે, જો તમારે જાણવું હોય અમીરુલ મુમિનીન કોણ છે તો પહેલા મુમિનીન કોણ છે એને સમજી લ્યો, એની સિફાતને જાણી લ્યો. અને આ મંઝર પણ અજીબ મંઝર હતું. આ મંઝર પણ અજીબ મંઝર હતું કે જ્યારે અલી રસૂલની આગોશમાં હતા. મેં તો પઢી લીધું ને તમે સાંભળી લીધું, પણ ઉર્દુની અંદર જો મજલિસ પડતો હોત તો વાત અલગ હોત. એમાં એક ચીજ હોય ખિતાબત, અને ખિતાબતનો એક જુમલો પઢો, જો સલવાત પડશો, નારા લગાવશો અને સુબહાનલ્લાહ કહેશો તો પછી કંઈક મહેફિલનો માહોલ બનશે. એક આલિમે દીને ઘણી સારી વાત કીધી કે છે, અલી ખાને કાબામાં પેદા થયા અને સૌથી પહેલા રસૂલની આગોશમાં આવ્યા. બલકે કહી શકાય કે લા ઇલાહા ઇલ્લલ્લાહ ના ઘરમાં, મુહમ્મદુર રસૂલુલ્લાહ ની આગોશમાં અલીયુન વલીયુલ્લાહ તશરીફ લાવ્યા. એમની બાવાઝે બુલંદ નારે હૈદરી, હૈદરી. તમે જો નારે હૈદરી લગાવવાથી મુમિનને એવી એનર્જી અને તાકાત મળે છે. અનુભવની વાત છે. ક્યારેક થાકી ગયા હો, બોર થઈ ગયા હો, આળસ ચડતી હોય, અલીનું નામ લ્યો, પોઝિટિવ એનર્જી મળતી જશે. અલીનું નામ અને એનો નારો. એક આલિમે-દીને ઉર્દુમાં ઘણી સારી વાત કીધી કે નારા લગાને કે લીએ અલી કા નામ જચતા હૈ. નારા માટે અલીનું નામ શોભે. બીજા લોકોને કયો જોઈએ તમારા ઓલા લોકોના નારા લગાવો જોઈએ, ના શોભે. ફક્ત અલીના નામ સાથે શોભે. અને અલીના નામથી જ કુવત અને તાકાત મળે. હાથ આ જાતી હૈ જન્નત યા અલી કહેને કે બાદ. હાથ આ જાતી હૈ જન્નત, આ જુમલો તમારે કહેવાનો છે, યા અલી કહેને કે બાદ. हाथ आ जाती है जन्नत या अली कहने के बाद, खुद संवर जाती है किस्मत या अली कहने के बाद. हाथ आ जाती है जन्नत या अली कहने के बाद, खुद संवर जाती है किस्मत या अली कहने के बाद. एक मौलाई जहां में 100 पे भारी क्यों न हो, 100 गुना बढ़ती है ताकत या अली कहने के बाद. नारे हैदरी, 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 बाबा से बुलंद सलावत. मौला अलीए रसूलनी आगोशમાં कुरान मजीद ની तिलावत करी. इधर उधर से किसी को यहाँ वहाँ से मिला, यहाँ वहाँ से किसी को इधर उधर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला. पढ़ने मौला अली खुदा के घर से मिला. હવે આ વાતને સમજાવવા માટે એક આલિમે દીનનો દાખલો એ જ હું બયાન કરું છું. ખુદાએ મૌલા અલીને શા માટે પોતાના ઘરમાં ઉતાર્યા, શા માટે બૈતુલ્લાહની અંદર અલીની વિલાદત થઈ? ઘણી બધી હિકમતો, ઘણી બધી મસલહતો, ઘણા બધા કારણો છે કે અલી ખાને કાબામાં પેદા થયા. ખુદા લોકોના નજરને વાળવા માંગતો હતો અલી તરફ, અલીની પૈદાઈશની જગ્યા તરફ, એની વિલાયત તરફ. એક આલિમે દીને પોતાના દોસ્તની વાત બયાન કરી
કે છે મારો દોસ્ત દુબઈમાં રહી છે અને એણે ઘર ખરીદ્યું. ક્યાં ખરીદ્યું? કે છે બુર્જ ખલીફામાં. અવડું મોટું દુબઈ છે, હું તો નથી ગયો, પણ અવડું મોટું દુબઈ છે, બીજે ક્યાંય કેમ ઘર ના ખરીદ્યું? કે છે એડ્રેસ આપવામાં ઈઝી પડે ને, ફ્લેટ નંબર અને બુર્જ ખલીફા કહી દો, કોઈને પણ એડ્રેસ આપવું એ આસાન થઈ જાય. હવે સમજાણું અલીને ખુદાએ બૈતુલ્લાહમાં શા માટે પેદા કર્યા. ખુદા બંદાઓને વિલાયતનો એડ્રેસ આપવા માંગતો હતો. અલીની વિલાયતને જોવી હોય, ખાને કાબા જેની તરફ તમે સજદા કરો છો, બીજું કઈ નહીં, અલીની વિલાદતની જગ્યા છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એ અલી, તમે ખાને કાબામાં આવ્યા, હવે આ ખાને કાબા કિબલા બનવાને લાયક થઈ ગયું અને આ ખાને કાબા તરફ કયામત સુધી સજદાઓ થતા રહેશે. શા માટે આપણે અલી અલી કરીએ છીએ? શા માટે અલીનો zikr આટલો કરીએ છીએ? એક આલિમે દીનથી જ્યારે પૂછવામાં આવ્યું, તમે શા માટે આટલું અલી અલી કરો છો, આટલી ફઝીલતો, આટલા એમની મનકબત અને કસીદા પડો છો, ત્યારે આ આલિમે દીન જવાબમાં કહે છે, હા પડવું જ જોઈએ ને, અલીનો zikr કરવો જ જોઈએ ને. એવો મોટો અહેસાન છે અલીનો અમારા ઉપર કે આ ફઝીલતો આપી, ફઝીલતો બયાન કરીને અમે કોશિશ કરીએ છીએ કે અમે ના શુક્રી કરવા વાળા નથી, એહસાન ફરામોશી કરવા વાળા નથી, નહીતર અલીનો હક અદા નથી થઈ શકતો. અલીનો એટલો મોટો અહેસાન છે ઉમ્મત ઉપર, મુસલમાનો ઉપર, શિયાઓ ઉપર. એટલો મોટો હક છે. અલી ઈ છે કે જેણે નહજુલ બલાગા આપણને આપી છે. અલી ઈ છે જેણે હિકમત ભરી વાતો આપણને શીખાડી. અલી ઈ છે જેણે ઇલ્મ મૂક્યું છે પોતાની યાદગાર તરીકે આ દુનિયામાં. અલી ઈ છે જે આપણને ખુદા સુધી પહોંચાડે છે. અલી ઈ છે કે જેણે હિકમત ભરી વાતો આપણને બયાન કરી. અંતમાં ચાહું છું કે મૌલા અલીની એક બે હિકમત અને એક બે મુનાજાતના શબ્દોને બયાન કરીને હું વાતને પૂરી કરું. મૌલા અલીની 3 હિકમત ભરી વાત એક બુઝુર્ગ આલિમે દીન અહેલે સુન્નત હાજીસ પોતે બયાન કરે છે. કે છે મેં જેટલી કિતાબો લખી, મેં જેટલી ઇલ્મી ચર્ચા કરી, જેટલી તદરીસ કરી, જેટલી તબલીગ કરી, એ બધું એક બાજુ મૌલા અલીના આ 3 જુમલાની બરાબર એની કઈ હૈસિયત નથી દેખાતી. આટલી બુલંદ વાતો મૌલા અલી કીધી, એવી 3 હિકમત ભરી વાતો મૌલા અલી બયાન કર્યા. સૌથી પહેલા તો મૌલા કહે છે હિકમત ભરી વાતોમાંથી કે છે કીમતુ કુલ્લિ ઇમ્રિઇમ મા યુહસિનુ, દરેક ઇન્સાનની કિંમત એના સારા આમાલ પ્રમાણે છે. કોઈ ઇન્સાનની કિંમત કેટલી, એની વેલ્યુ કેટલી, એની કેટલી કિંમત લગાડી શકાય જોવામાં આવે એનાથી સારા કામો કેટલા થાય છે. આ દુનિયામાં આવીને કેટલા નેક કામો ઈ કરીને ગયો ને ઈ જ છે ઇન્સાનની કિંમત. કેટલું કમાણું ઈ કિંમત નથી, કેટલું વાપરો, કેટલું ખાધું ને કેટલું ઉડાવ્યો ઈ કિંમત નથી. કેવા કામો કરીને ઇન્સાન દુનિયાથી જાય, આ છે એની કિંમત. બીજી હિકમત ભરી વાત મૌલા કહે છે મા હલક અમરુન અરફ કદરુ અરફ કદરા. ઈ ઇન્સાન કે જે પોતાની કિંમતને જાણી લઈને ઈ ક્યારે હલાક નથી થતું. પોતાની કદરો કિંમતને જાણે. મને ખુદાએ અશરફુલ મખલુકાત બનવાનું ટેલેન્ટ આપ્યું છે અને હું જહન્નમનું બળતણ બની જાઉં, જહન્નમની અંદર સળગી જાઉં, શું ઈ છે મારી કદરો કિંમત? મારી કદરો કિંમત તો ઈ છે કે દુનિયામાં એવા કામો કરું કે આખિરતમાં મને જ્યારે મૌલા અલીથી મુલાકાતનો શરફ થાય તો હું શર્મિંદા ના થાવ, બલકે મૌલા અલી મને ગળે લગાડીને કહે તું મારો શિયા છો. પોતાની કદરો કિંમતને તો જાણીએ. જે માણસ પોતાની કદરો કિંમતને જાણે, મૌલા કહે છે ક્યારે હલાક નહીં થાય. અને ત્રીજી હિકમત ભરી વાત વલ મરઉ મખબૂઉન તહત લિસાનિહ. ઇન્સાન એના ઝબાન નીચે છુપાયેલો છે. મોઢું ખોલે એટલે ખબર પડી જાય આલિમ છે કે જાહિલ, જાણે છે કે નથી જાણતો.
અકલમંદ અને હોશિયાર છે કે પછી ખાલી છે? આ જબાનના જરિયાથી માલુમ થાય. એટલે જ અર્ઝ કરું છું ને, મૌલા અલીના ખુતબાઓને રાખી દો એક બાજુ અને જેટલા ખલીફા છે બની ઉમૈયા અને બની અબ્બાસના, એના શબ્દોને લાવો. શું મુકાબલો થઈ શકે છે અલીના શબ્દોની સામે બીજા કોઈની વાતો? અલી ઈ છે કે જે નહજુલ બલાગાના ખાલિક છે. લાવો અલી જેવા કોઈને, લાવો અલી જેવું બોલવા વાળાને, અમે એને ફઝીલત વાળા સમજી લેશું, પણ નથી કોઈ અલીથી બહેતર. અને મૌલા અલીની મુનાજાતના શબ્દો મશહૂર જુમલા છે, આપણે અવારનવાર સાંભળ્યા છીએ કે ઇલાહી કફા બી ફખરન અન તકૂન અલી રબ્બા. એ ખુદાયા, અલીના ફક્ર માટે એટલું કાફી છે કે તું એનો પરવરદિગાર છે. વકફા બિઇઝ્ઝન અન અકૂન અલી લક અબ્દા. અને અલીની ઇજ્જત માટે બસ આટલું જ કાફી છે કે અલી બીજા કોઈનો નહીં, તારો બંદો છે, તારી ઇબાદત કરે છે, તારી સામે સજદા ઝુકાવે છે. પછી મૌલા અલી એક દુઆ કર્યા, ઇલાહી અંતા કમા ઉહિબ. એ ખુદા, તું એવો છો જેવો હું ચાહું છું. ઈ સારી સારી સિફતો જે એક ખુદામાં હોવી જોઈએ, એ ખુદા ઈ બધી સિફતો તારામાં છે. ફજઅલની કમા તુહિબ. મને પણ એવો બનાવી દે જેવો તું ચાહે છે. તને જેવો સારો બંદો જોઈતો હોય ખુદાયા, તું મને એવો બનાવી દે. ખુદાએ આ દુઆને કબૂલ કર્યો. ખુદાએ મૌલા અલીની આ મુનાજાતને કબૂલ કરી. મૌલા અલી પણ એવા છે જેવા ખુદા ચાહે છે. આપણે પણ અર્ઝ કરશું, એ મૌલા, અમે પણ તમારી સાથે ઈ જ ગુફ્તગુ કરીએ ને. મૌલા, દરેક લીડર, પેશવા, રહેબર, ઇમામની અંદર જેવા સારા ગુણ હોવા જોઈએ, મૌલા તમારી અંદર છે. તમે એવા ઇમામ છો જેવા અમે ચાહીએ છીએ. મૌલા, અમારા પર નજરે કરમ કરો, અમે એવા શિયા બનીએ જેવા તમે ચાહો છો. આ મુનાજાતના શબ્દો વડે હું વાતને અહીંયા જ પૂરી કરું, પણ એક બે અશઆર વગર મને મહેફિલ જરાક અધૂરી લાગે છે. મૌલા અલીની ફઝીલતો એટલી વધારે કે આપણા શબ્દો હક અદા નથી કરી શકતા, આપણા વિચારોમાં એમની ફઝીલત નથી આવી શકતી. બયાન કૈસે કરે હમ તેરે સિફાત અલી. આ અલીનું નામ તમારે જોરથી બોલવાનું છે. बयान कैसे करे हम तेरे सिफात अली. हमारी फिक्र है कोता और तेरी जात अली. हमारी फिक्र है कोता और तेरी जात अली. वही बनी है मोहम्मद के जान की कीमत. वही बनी है मोहम्मद की जान की कीमत. जो तेरे पास थी सोने की एक रात अली. जो तेरे पास थी सोने की एक रात अली. तुम्हारे नाम से पहले जो मुझको घेरे थी, तुम्हारे नाम से पहले जो मुझको घेरे थी, मैं ढूंढता हूँ कहाँ है वो मुश्किलात अली. मैं ढूंढता हूँ कहाँ है वो मुश्किलात अली. હવે આપણે બધા સાથે મળીને એક એવો નારો લગાવીએ કે જેનો અવાજ ખાને કાબાની દીવાર સુધી પહોંચે. નારે હૈદરી. હવે એક એવો નારો લગાવીએ કે જેનો અવાજ નજફ અશરફ સુધી પહોંચે. નારે હૈદરી. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી આ ઇબાદતને, આ અલીના zikરને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. એક બાવાઝે બુલંદ સલવાત. અને અંતમાં zikre અલી કર્યા બાદ આ 13મી શબ, 14મી શબ અને 15મી શબ ઇબાદતની રાતો છે. આ તારીખોની અંદર ઘણી ઠેકાણે એતકાફ થતા હોય અને લોકો રોઝા રાખીને બંદગી કરતા હોય, અમલે ઉમ્મે દાઉદ કરતા હોય. આ ઇબાદતની રાતોમાં, આ બંદગીની રાતોમાં, આ મુબારક રાતોની અંદર આપણે બધા અમુક ખાસ દુઆઓની ભલામણ કરવામાં આવી છે. ખાસ મને તાકીદ કરવામાં આવી છે કે આ દુઆઓ કરું. એક એક જુમલા ઉપર હું માંગણી કરીશ કે બધા લોકો આમીન કહે. આમીન કહેવામાં આળસ ના કરે. શાયદ
મારા દુઆના શબ્દોમાં અસર ના હોય પણ કોઈનું ઇલાહી આમીન કબૂલ થઈ જાય તો આપણી આખી દુઆ ખુદાની બારગાહમાં કબૂલ અને મકબૂલ થઈ જશે. અમુક મુમિનીનની બીમારીની શિફા માટે આપણા કૌમની અંદર જે મરીઝ છે, બીમાર છે, આજે મને જોઈને ખુશી થઈ એમની સાથે મુલાકાત કરીને અહીંયા છે એમની અયાદત કરી. ખુદા એમને આ નારાઓ થકી એમને સલામત રાખે અને આ નારા છે કે જે તમને શિફા અને તંદુરસ્તી આપશે ઇન્શાઅલ્લાહ. બીજા અમુક બીમારોની શિફા માટે ખાસ કરીને આજે જે મરહૂમની યાદ આપણે મનાવીએ છીએ, હું જોઉં છું હજી આંસુ સુકાતા નથી એમની યાદમાં. એમની ઈસાલે સવાબ માટે, એમના દરજા બુલંદ થાય એ માટે અને ખાસ કરીને આપણી સ્કૂલ માટે મને દુઆની ભલામણ કરવામાં આવી. સ્કૂલના બારામાં પણ સ્કૂલનું નામ છે ને સીતેદુ સાવાર, એટલે ઇલ્મનું શહેર. આજે બાબે મદીનતુલ ઇલ્મની વિલાદત છે. ઇલ્મના શહેરના દરવાજા થકી આ નામ ઉપર જે આપણે સ્કૂલ રાખી છે, ખુદાયા એ સ્કૂલની તમામ મુશ્કેલાતને બરતરફ ફરમા. દોષીએ જે મિનિસ્ટરમાં છે ખુદાયા એ દોષીને પસાર કરી આપ. પરવરદિગારા દરેક મરહુમીનના, ખાસ કરીને જે મરહુમીનની યાદ આજે મનાવીએ છીએ, ખુદાયા એમના દરજાને બુલંદ ફરમા. ખુદાયા તમામ બીમારોને, ખાસ કરીને જે બીમારોના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, પરવરદિગારા દરેકને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા મૌલા અલીની મોહબ્બતને અમારા દિલોમાં વધારે કર. આ મોહબ્બતને અમારા નસ્લોમાં બાકી રાખ. ખુદાયા કબ્રની પહેલી રાત મૌલા અલીને અમારી કબ્રના મહેમાન બનાવ. ખુદાયા દુનિયામાં મૌલા અલીની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા મૌલા અલીની તાલીમાત પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. અમારી ઇબાદતો, દુઆઓ, અમારી હાજાતને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા આજના જમાનાના હાલાત એવા છે, આજના ખૈબરને ફરી પાછા એક હૈદરની જરૂરત છે. ખુદાયા ઝુલ્મના નિસ્તો નાબૂદ કરવા વાળા વારિસે અમીરુલ મુમિનીન ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. દુઆની કબૂલી વાસ્તે 3 વખત બાવાઝે બુલંદ સલવાત.